હે કરુણાના સાગર, કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ખરેખર તો કરુણા સાગર, કરુણા એટલે શું? દયા તો બધાને ખબર છે, પણ કરુણા કોને કહેવાય? ભગવાનને તો કરુણાનું સાગર કહ્યો. કરુણાનો અર્થ છે દયા અને સત્કર્મ ભેગા થાય ત્યારે કરુણા બને. આ બે મિશ્રણ થાય ત્યારે કરુણા બને. દયા તો દરેકમાં હોય. દયા ધર્મ કા મૂલ હે, પાપ મૂલ અભિમાન તુલસી દયા ન છાંડીએ જબ લગ ઘટ में દયા તો દરેક ને આવે. કઈ રસ્તામાં થાયલા જતા હોય ને કૂતરાનું એક્સિડન્ટ થયું હોય ને કૂતરું તડફડતું હોય તો આપણને દયા આવી જાય. પણ કોઈ સારો માણસ સત્કર્મ કરે, કૂતરાને ઉપાડીને પશુ હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર કરાવે, આ સત્કર્મ છે. એટલે દયા અને સત્કર્મ બે ભેગા થાય ને એમાં કરુણા બને. તો ભગવાન આવો કરુણા સાગર છે. કારણ કે આપણે જયારે દુઃખમાં આવીને આપણા કર્મોથી દુઃખી થયા ત્યારે ભગવાન કોઈને કોઈ સત્કર્મ એટલે કે કોઈને કોઈને આપણી પાસે મદદ માટે મોકલી દે. મદદ માટે મોકલે ને એ સત્કર્મ છે. અને ભગવાન દયાળુ તો છે. એને તો ખબર છે અપી ચેત દુરાચારી, ભાઈ તું દુરાચારી છો તો એક વખત મારી પાસે આવી તો હું તને ધોઈને ઉજળો કરીશ. ભગવાન મહત્વનું પાસું બતાવે છે. જેમ છોકરું બજારમાં રમતું હોય લપસીને પડ્યું હોય ચોમાહામાં તો રોતું રોતું માં પાસે જ જાય. માં એને ઉપાડે, કાદવ વાળો છે બાથરૂમમાં લઈ જાય, હા નાઈ ધોઈ નવડાવી ધોવડાવી અને બીજા કપડા પહેરાવી બજારમાં રમવા મોકલે. તા ઉપરવાળી માં પણ એવી જ છે. આપણે હરામખોરી કરી, પાપ કર્યા, કોકનું ખરાબ કર્યું અને પછી મરીએ ને એટલે ભગવાન લઈ જાય કાદવમાંથી, આપણને ધોવે, વિસરે, ઉજળા કરે અને પાછું બીજું ખોળિયું આપીને અહીં પાછા મોકલે. ભગવાન કરુણાનો સાગર છે અને કલ્યાણ કરનારો છે. કરુણા હોય ને એ જ કલ્યાણ કરી શકે. એટલે આપણે ભોળાનાથનો શિવ એવું નામ દઈએ. શિવનો અર્થ સંસ્કૃતમાં થાય છે કલ્યાણ. એટલે તો આપણે શિવલિંગ કહીએ. કલ્યાણ છે એ આપણું કલ્યાણ કરનારો છે. ઘણાને એવું લાગે કલ્યાણ કરનારો, હા ભાઈ હવે આ દેહ હાલતો નથી, અંગમ ગલિતમ ફલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ ગૃહિત્વા દંડમ. માછડો હલવા માંડ્યો એટલે હવે હાલે એમ નથી તો આપણે શું કહીએ? ભગવાન શિવને કહીએ મારું કલ્યાણ કરો. એટલે અહીંથી આ હળેલા માછડામાંથી કાઢે અને નવો માછડો આપે. આપણને એમ લાગે કે હવે અહીંથી ભાઈ આવી ગયા ના, ભગવાન કે હું તને પાછો અહીંયા જ મોકલું છું અને પાછા નવા રૂપમાં મોકલું છું. આ ઓરિજિનલ ગાડી લઈને મોકલે, કંપનીમાંથી નવી છોડાવી હોય ને. હા એ બધું એ તો એનું કલ પુરજા તો એ નહીં અંદરના મન બુદ્ધિ ચિત્ત આ બધું ભગવાન કે તારું છે ને તું હાસે. પણ ખરેખર ભગવાનને આપણે કહીએ ને તો સારું કર્યું હોય છે ને તો હારી બોડીમાં આપણને નાખશે. એટલે તેને બોડી કીધી, વાહનમાં બોડી કીધી. ઉપરનો માછડો છે એ બોડી. હવે આ લોકો એમ કે છે કે વાહનની બોડી હળી દી અને આપણા શરીરનું કહીએ ને તો કે નાના હો આપણી બોડી હળી જ ગઈ. હા આ ઉપરથી દેખાતી નથી, ઓલી ઉપરથી દેખાય છે, બાકી તો કાટ આમાંય લાગી ગયો. હા જેમ તેમ વાપરી તો ભગવાન કે તારે એ સમજવું તો પડશે. અને એટલે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા લીધી છે કે આમાં વાર્તા નથી પણ એક એક વસ્તુને સમજવાની ક્ષમતા છે, સમજાવવાની ક્ષમતા છે. અને એ સમજવા માટે થઈને જ આપણે રોજ મળીએ છીએ. આપણે કાંઈ એકદમ ઉતાવળ તો છે નહીં તો આજે માણસમાં ધીરજ નથી હો. હા એરોડ્રમ ઉપર આટા મારે આજ 15 મિનિટ પ્લેન મોડું છે. અરે ભાઈ તાર બાપાને પૂછ્યા ને બળદ ગાડામાં જાતો તે દી એને નહોતી ઉતાર. અત્યારે પ્લેનમાં માણસને ઉતાવળ છે. ધીરજના ફળ મીઠા છે, તાત્કાલિક કઈ મળતું નથી. અને ઉતાવળા છો બાવળા, ધીરા છો ગંભીર. આપણે ત્યાં તો એમ કહેવત ગામડામાં છે કે ઉતાવળે આંબા ન પાકે. હા કેરીઓ આપણે ખાવી હોય ને તો પેલા ખાખડી થાય, પેલા તો મોર આવે, પછી ખાખડી થાય, પછી થોડી મોટી થાય એટલે ખાટી લાગે, તે પછી
હા હાફું આમ હાંખ પડે અને પછી એનો દાબો નાખો પછી મીઠી થાય ને. આપણે ગામડામાં તો ઓલી ઘોળીને ખાતા નહીં. હવે એ તો જતો રહ્યો. અટાણના છોકરાઓને કેમ ઘોળીને ખાવી એ જ ખબર નથી પડતી. હા હે હા અટાણે તો શું છે પેલા મિક્સરમાં રસ કાઢે એટલે દાંત વિનાના થઈ ગયા છે. અમે તો શેરડી ખાતા ને ત્યારે હા બોલતા ન આવડે ને તો ભઠ્ઠો પડતો અને પેલાથી દાંતે ચાવી ચાવીને શેરડી ખાઈ અને થોડીક ખાધી હોય ને તો પણ એમ કહેતા કે તમે શું કરી શકવાને. હા આમ બેઠા હોઈએ ને તો અડધી દાઢી સુધી ઢગલો થવો જોઈએ સોતાનો તઈ કહેતા. અને અટાણા તો એક આંઠો દીધો હોય ને ઉત્તરાયણમાં તો હાંજ સુધી રખડે કે મોટું સોલ આવી ગયું જીભ આવી ગઈ એટલે તારી ભલી થાય. એ અટાણે આપણે 80 વર્ષે ધુબાકા મારી હતી અને અટાણે 35-40 વર્ષ થાય તો ડોક્ટરની પાસે દોડા દોડી. એટલે આ બોડીને પણ હાંસવવી પડે અને પેલી બોડીને પણ હાંસવવી પડે. હવે એમાં તો રબર કોટિંગ કરાવ્યો કલર એટલે ઓછી હળે પણ આને કરવી તો પડે ને. હા આને હાંસવવી તો પડે ને. જો આને હાંચવશું ને તો ભક્તિ થાય. આ બોડી હારી છે. રામ ભજી લે પ્રાણિયા પછી ભજાશે નહીં, કાયા થશે જાજરી પછી બેઠું રહેવાશે. આ યાદ રાખવા હાટું આ બોડીને યાદ કરવી પડે. કારણ કે શરીર સારું હોય છે તો જ ભક્તિ થાય, તો જ ભગવાનનું કામ થાય. અને તો જ પણ એકલું શરીર સારું હોય તો ન હાલે. અંદર એન્જિન સારું જોઈએ. એન્જિનમાં હા પછી કચરો આવે તો ફટાકા બોલે, કરંટ ફાટે. તો શું કરવાનું? અંદર મન બુદ્ધિ ચિત્ત અને આત્મા આ પવિત્ર જોઈએ, હો પ્રફુલ્લિત જોઈએ. આ અંદરનું છે. નહીં તો પિસ્ટન વયોગ્ય હોય તો નકામું ઢાળ સડી ન શકે. એટલે ભક્તિ કરવી હોય તો બોડી પણ સારી જોઈએ અને મન પણ સારું જોઈએ, બુદ્ધિ પણ સારી. અને એટલે અહીં ભગવાને કીધું છે કે અન્ય વર્ણ આશ્રમ વગેરેનો ધર્મ કર્તવ્ય બહારથી દેખવામાં ગુણ સંપન્ન હોય. આ ગઈકાલે આપણે અહીંયા પહોંચ્યા શ્રીમદ ભગવદ્ ગીતા 3જો અધ્યાય 35મો શ્લોક. તેના પાલનમાં પણ સુગમતા હોય, પાલન કરવામાં મન પણ લાગતું હોય, ધન વૈભવ સુખ અને સુવિધા માન અને બળાઈ વગેરે પણ મળતા હોય અને જીવનભર સુખ અને આરામથી પણ રહી શકાતું હોય તો પણ તે પરધર્મનું પાલન પોતાને માટે વિહિત ન હોવાથી પરિણામમાં ભય એટલે કે દુઃખને આપવા વાળું છે. હવે જેનું જે કામ નથી તે દુઃખને આપવા વાળું છે, એમાં કરાય નહીં. એટલે તો કે છે કે જે આપણું કામ નથી, ક્ષત્રિયનું કામ બ્રાહ્મણનું કરવાનું નથી, ક્ષત્રિયનું કરવાનું છે. એનો ધર્મ છે ક્ષત્રિયનો. પછી ઓલું હારામ હારું હોય ને તો પણ નહીં. એટલે તો કે કરતા હોઈએ કીજીએ ઓર ન કીજીએ કગ, માથું રે શેવાળમાં ને ઊંચા એ પગ. તુલસીદાસ નાવા ગયા નદીમાં તો ઓલો કલકલિયો કરે આમ ડાય મારી અને માછલું લઈને ઉડી ગયું. તો કાગડો બેઠો તો મારો બેઠો કે આ હારો આપણે ઘેરે ઘેરે એઠવાડ ગોતવો એના કરતા કે એક ડાય મારીએ માછલું લઈને આપણે પેટ ભરી લઈએ. એટલે એની ડાય મારી. હવે કલકલિયામાં ને કાગડામાં ફેર. ઓલાને ઉડતા આવડે, આને આવડે એવું નહીં. એટલે ખૂતી ગયો કાદવમાં. માછલું તો ન આવ્યું પણ ટાંટિયા તડફડવા માંડ્યા. તુલસીદાસે વાહેથી પકડી અને શિખામણ દીધે. કરતા હોઈએ કીજીએ ઓર ન કીજીએ કગ, માથું રે શેવાળમાં ઊંચા રે પગ. આપણો ધર્મ છે એ આપણે છોડાય નહીં. બીજાનું કરવા જાય તો આઈનાય ન રહી, ન્યાનાય ન રહી. અને દુઃખને આપવા વાળું છે. આથી વિપરીત પોતાના વર્ણ આશ્રમ વગેરેનો ધર્મ બહારથી દેખવામાં ગુણોની ઉણપ વાળો હોય. આપણું આપણને ખરાબ જ દેખાતું હોય. ઘણી વખત નહીં. આ મિયાભાઈ આવ્યા પછી એમ કે ઘર કી મુર્ગી દાલ બરાબર. નહીતર આપણે ગામડામાં કહેતા હતા હા કે બહારનો સાધુ સાધુ અને ગામનો હા જોગતો આવું કે. એટલે ગામના ને તીરથને માન ન હોય અને દૂર ગામના તીરથે જાતા હોય. આપણે આવું ઘણી વખત માનતા હોય પણ આપણને આપણું સારું લાગતું નથી. બીજાના મા બાપ સારા લાગે ને આપણા મા બાપ આપણને સારા લાગે નહીં.
તો મા બાપને એવું હોય બીજાના છોકરા હારા લાગે, પોતાના હારા લાગે નહીં. આ બોલવું ના જોઈએ હો. ખરેખર તો અટાણે મા બાપ ઘણા એવા થઈ ફલાણાના છોકરો કેવો હોશિયાર છે એટલે ઓલાને બિસાડાને ઢીલો પડી જાય. આ ન કરવું જોઈએ. આ આપઘાત છોકરા કરે ને એનું કારણ જ આ થાય. મા બાપ બીજાને ખરેખર ઉપમા દીધા કરે, ન દેવાય. બીજો શું કરે છે, કેવું કરે, ભાઈ એની ક્ષમતા પ્રમાણે એ કરે, તારી ક્ષમતા પ્રમાણે તું કહી. ઉલટાનું પ્રોત્સાહન આપવું પડે. મારા છોકરો SSC માં ભણે, મને કે દાદા કે સારું કે ટકા હારા ન આવે તો કઈ વાંધો નહીં, ટકાને શું કરવા, પાછ 12માં વાંધો ન આવે, 12માં ભણશું ત્યાં ટકા હારા લાવવા. હા, અને કે નપાસ થાય તો હું ઊંડો અભ્યાસ કરવા. મને કે એટલે હું બીજી વાર પરીક્ષા દો. હું અમે 2-3 પરીક્ષા દીધી તો બહાર નીકળ્યા છે. મને કે એવું, હા તો વાંધો નહીં. અટાણથી એને આપણે ઢીલા પડવા દેવાય નહીં. પછી ભલે આપણે એક પરીક્ષા પાસ થઈ ગયા હોય પણ છોકરાઓને એવું કહેવાય નહીં, કારણ કે એ આત્મહત્યા તરફ જાય. માણસને પોતાના ઉપરથી વિશ્વાસ ઉઠી જાય. ખલીલ જીબ્રાન એક સંત થઈ ગયા પશ્ચિમી સંસ્કૃતિ. ખલીલ જીબ્રાન, હવે એની પાસે એક માણસ લંગડાતો હતાશ થયેલો, નિરાશ થયેલો આવ્યો. બધા આજુબાજુ એના શિષ્યો બેઠા હતા. એટલે ખલીલ જીબ્રાનને કે મારો ઉદ્ધાર કરો, મને કંઈક આપો, મને પ્રોત્સાહન આપો, મને કંઈક હિંમત આપો, મને કંઈ કામ કરો. એટલે કે ભાઈ શું થયું? તો કે મેં 4-5 ખૂન કરી નાખ્યા. તો કે મેં હાથ અટકી રહ્યા, તેમાં શું નવું છે? ઓલા શિષ્યો એકબીજાને સામે જોઈ રહ્યા. અરે કે મેં ચોરી ડકૈતી બહુ કરી. અરે મેં તો લૂંટ ચલાવી. ખલીલ જીબ્રાન પોલો જેમ કહેતો જાય એનાથી વધારીને પોતે કહેતા. 10 મિનિટ પછી ઓલો માણસ લંગડાતો આવ્યો હતો, એ હાથમાં લાકડી લઈને ઉતાવળે વયો. ઓલા શિષ્યો બધા કહેવા માંડ્યા કે તમે કોઈ દી માખી મારી નથી અને આને કેમ કીધું 7-8 ખૂન કર્યા? તો કે એના મનમાં એવો ભય બેસી ગયો હતો કે ખૂન કરવા વાળો નાલાયક, હરામી, આ તે, એટલે કે એનું મન મરી ગયું. ચોરી કરી, આવું કર્યું, તેવું કર્યું. તો એને પોતાના ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો અને હિંમત હારી ગયો કે હવે મારાથી કાંઈ થાય નહીં. હવે મેં એને કીધું આવું બધું, તો એને એમ થઈ ગયું કે જો આટલા ખૂન કરનારો આવો સંત થઈ શકતો હોય તો હું કેમ ના થઈ શકું? અને એ હિંમતને કારણે એ આવ્યો તો એ લૂલો લંગડો ને નિરાશ થયેલો હતો. ગયો તો જોયું ને કે એના પગમાં કેવી તાકાત હતી. એમ જેસલ જાડેજાને જોયા પછી આપણને લાગવું જોઈએ કે જેસલ જગનો ચોલટો. હા, જેટલા મથેજા વાળ તોડી રાણી એટલા તે વકરમ મેં કર્યા. પણ એની સાચી ગુરુ તોરમ. એને કીધું પાપ હું કે ભલે કર્યા, હવે મૂકી દે, આજ પછી નહીં, અને તું મારા પ્રભુને ભજવાનું ચાલુ કરી, ભગવાન તને માફ કરશે. આ જયારે આવે ને ત્યારે યાદ રાખવાનું કે આપણે મનથી હારી જઈએ છે ને ત્યાં નડે. અહીંયા મન આપણું પાવરફુલ હોવું, અને જો એ ના હોય ને તો આપણે દુઃખી થવાના. પછી આપણને એમ લાગે ઓલો ભક્તિ કરી શકે, અમારાથી ન થાય. અરે પાપ થઈ ગયું, ભૂલ થઈ ગઈ, જુવાનીમાં થયું તો થયું, હવે જવા દે. અમારે એક ભાઈ અહીંયા હતા ને મને કાયમ કે, મને કે બાપુ જુવાનીમાં આવી રીતનું થઈ ગયું છે, શું કરવાનું? કોને કહેવાનું? કોઈ નહીં કહેવાનું. ભગવાન આગળ બેહવાનું, એક કાગળમાં લખવાનું એટલા પાપ થયા, હવે પછી આ પાપ હું કરીશ નહીં. ભગવાન આગળ વાયદો કરવાનો અને આગળ યજ્ઞ કરવાનો. એક ડબલું લઈ અને એમાં એ હળગાવીને કાગળ નાખી દેવાનો, કોઈના હાથમાં આવે નહીં. અંદર પડેલા પાપો બધા કાગળ માથે લખી અને પછી એનું હવન કરી દેવાનું. એ કર્યા પછી એનામાં એટલે આનંદ આવ્યો, મને કે હારો બોજ ઉતરી ગયો. હું તારે તો શું છે, પેલા ગુરુને કહેતા, મા બાપને કહેતા, હવે મા બાપ એવા રહ્યા નહીં અને ગુરુને કીધા જેવું નહીં તો બ્લેકમેલ કરે. હા, પોતાનો વીક પોઈન્ટ બીજાની પાસે આવી જાય તો એનો લાભ ઉઠાવે. એટલે અત્યારે ભગવાન આગળ બેસીને એક ત્રીજો રસ્તો છે શાસ્ત્રની અંદર કે તારા પાપોને તું હોમી દે, હવન કર દે. હવન એટલે હોમવું, અળગાવવું. આપણે આ જે યજ્ઞની કુંડીમાં આપણે
હોમીએ છે ને જવ તલ ને ઘી એ શું છે? ભગવાનનું મોઢું છે. તો આપણે જે હવન કરીએ છીએ ને એ ભગવાનના મુખમાં અર્પણ કર્યું, એટલે આપણે લખેલું પાપ ભગવાનના અર્પણ કરી દીધું. કારણ કે આ જે યજ્ઞ કુંડ છે, 11મા અધ્યાયની અંદર ભગવાને બતાવ્યું છે કે એક વેદની વાત કરનારું મોઢું એ મારો મુખ છે, અને એક યજ્ઞ એ મારું મુખ છે.